ઘરેથી નીકળ્યા છો તમે નોકરી પર જવા માટે કે પોતાના કામ માટે તો સંભાળીને જજો, નહીતર નીકળશો પોતાના કામ માટે બહાર જવા અને જાશો સીધા અંદર. નમસ્કાર, હું છું નીલ જોશી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. અને ખરા અર્થમાં ષડયંત્ર તો થઈ રહ્યું છે આપણા અમદાવાદના, એટલે કે આપણા અમદાવાદના પોશ વિસ્તારો જે ગણાય છે એના અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અને અમદાવાદના એએમસીની ઉત્કૃષ્ટ કામગીરી, શ્રેષ્ઠ કામગીરી કહીશ, કેમ કે પહેલા જ વરસાદમાં રોડ તૂટી ગયા છે, ગટર નાળા ભરાઈ ગયા છે અને સૌથી મહત્વનું કે રોડના અંદર મોટા મોટા ભૂવા પડ્યા છે. ફક્ત વ્યક્તિ નહીં પરંતુ આખો બાઇક સવાર એ ભૂવાના અંદર સમાઈ જાય એવડા ભૂવાઓ આપણા અમદાવાદ શહેરમાં પડ્યા છે. અને આટલી સારી કામગીરી બદલ ષડયંત્ર ન્યૂઝ એએમસીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. મારી આ કટાક્ષને તમે થોડુંક વિચારજો, કેમ કે આપણા અમદાવાદમાં એએમસીની કામગીરી પર વારંવાર સવાલો તો ઉઠે જ છે, પરંતુ પહેલા જ વરસાદમાં જે ભૂવાઓ પડ્યા છે, જે રોડ રસ્તા ઉપર ગટરો ઉભરાઈને નીકળી છે, અરે વરસાદ પછી આજે 24 કલાકમાં વરસાદે વિરામ લીધો અને તો પણ વરસાદના પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે. સૌથી મહત્વની બાબત કે આપણા અમદાવાદ શહેરમાં કે જ્યાં સૌથી વધુ લાખો બાઇક ચાલકો પોતાના નાના મોટા કામ અર્થે, પોતાના જોબ કે ઘરના કામ માટે બહાર નીકળે છે, અને આ વરસાદ પછી જ્યારે જેવા બહાર નીકળે કે સીધા જ સમજો કે ખાડામાં. વિચારવા જેવું છે ને, અમદાવાદના એએમસી જે 24 કલાક પછી પણ પોતાની કામગીરી નથી કરી રહ્યું, અથવા ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે કે પછી દેખાવ કરી રહ્યું છે, કેમ કે જે ભૂવા પડ્યા છે, જે ખાડા પડ્યા છે, એ કોઈક વ્યક્તિનો જીવ લેશે, પછી જાગશો, પછી તમારી ઘોર નિંદ્રામાંથી ઊભા થશો. અમદાવાદમાં જે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં પોશ વિસ્તારો ગણાય છે, જ્યાં મકાનો સુધી પાણી છે, પરંતુ એવા એરિયા કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગ રહે છે, જે પોતાના બાઇક અથવા ટુ વ્હીલર એટલે કે પોતાના નાના મોટા સાધનો પર બહાર નીકળે છે, અને ત્યાં જે રોડ ઉપર ભૂવાઓ પડેલા છે એનું શું? સવાલો તો ઘણા બધા છે. એએમસી જે કામગીરી કરી રહી છે, જે દેખાવ કરી રહી છે, એનાથી વિપરીત સત્ય શું છે? સત્ય એ છે કે દરેક જગ્યાએ જે રોડ છે, રોડના કામ થયા છે, વારંવાર રોડ રિપેર થાય છે, વારંવાર રોડને બનાવવામાં આવે છે, અને એ રોડ પહેલા વરસાદમાં તૂટી જાય છે. આનાથી ભલું કોનું થાય છે? આનાથી સારું કોનું થાય છે? એએમસીનું, રોડ કોન્ટ્રાક્ટરનું. અને તકલીફમાં કોણ આવે છે? સામાન્ય જનતા, તમારા અને મારા જેવા મિડલ ક્લાસ વ્યક્તિઓ કે જે નાના મોટા કામ માટે નીકળે અને સીધા ભૂવામાં ગરકાવ થઈ જાય. તો અમદાવાદના દરેક વ્યક્તિઓને ષડયંત્ર ન્યૂઝ તરફથી હું વિનંતી કરું છું કે આવા પાણી ભરેલા વિસ્તારોથી થોડાક દૂર રહો. આવા ભૂવા જે પડ્યા છે, જે તમને દેખાય નહીં, પાણીના અંદર હશે, અને તમે સીધા ગરકાવ થઈ જશો. હવે જાગૃત નાગરિક તરીકેની તમારી ફરજ શું છે કે સ્ક્રીન ઉપર જે ષડયંત્ર ન્યૂઝ ચેનલનો હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર તમારે મેસેજ કરવાનો છે. તમારા વિસ્તારની જે પણ ઘટના છે એને તમારે વર્ણન કરવાનું છે. ત્યાંના ફોટા, વિડીયો બનાવીને અમને મોકલવાના છે. અથવા તો પછી જો તમને લાગે છે કે તમારા વિસ્તારનો કોઈ નેતા કે પ્રશાસન કામ નથી કરી રહ્યું, તો એ પણ તમારે અમને મેન્શન કરવાનું છે. અમારી ટીમ ત્યાં આવશે, રિપોર્ટિંગ કરશે, અને આવા જે નેતાઓ સૂઈ રહ્યા છે, જે એએમસી સૂઈ રહી છે, જે પ્રશાસન ઘોર નિંદ્રામાં છે, એને જગાડવાનો સૌથી પહેલો પ્રયત્ન ષડયંત્ર ન્યૂઝ કરશે. અને તમે જોઈ રહ્યા છો કે આપણે અમદાવાદ, વેલકમ ટુ અમદાવાદના બોર્ડ માર્યા છે. વેલકમ ટુ અમદાવાદ નહીં, વેલકમ ટુ ખાડાની નગરી એવું બિરુદ આપો, કેમ કે ઠેર ઠેર તો ખાડા છે અને વ્યક્તિઓ પણ ખાડામાં પડી રહ્યા છે. અમદાવાદના વ્યક્તિઓ તો કદાચ ટેવાઈ ગયા છે, પરંતુ બહારથી આવતા લોકોનું શું? કેમ કે એસજી હાઈવે જેવા જે બહારથી લોકો ત્યાંથી નીકળે છે એમનું શું? એ તો સીધા ખાડામાં ગરકાવ થઈ જવાના ને, કેમ કે એમને તો માહિતી જ નથી કે આટલી અમદાવાદ જે કહેવાય છે ને કે સપનાઓની નગરી, એ ઘોર નિંદ્રાની નગરી છે. કેમ કે તમને અંદાજો પણ નહીં હોય કે આગળ દેખાતો રસ્તો ક્યારે ખાડામાં ગરકાવ થઈ જશે, ક્યારે તમે ખાડામાં પડી જશો અને તમારા પરિવાર સાથે તમે ઇન્જર્ડ થઈ શકો છો, તમને નુકસાન થઈ શકે છે, તમારા વાહનને નુકસાન થઈ શકે છે. પરંતુ આનાથી સરકારને કે એએમસીને કોઈ જ ફરક નહીં પડે, પરંતુ એમને જગાડવાનું કામ હવે ફક્ત તમારું અને અમારું નહીં, આપણું બધાનું છે. અને માટે મેં ફરીથી કહું છું કે મેં નંબર સ્ક્રીન ઉપર મૂક્યો છે, એ નંબરને નોંધ કરી લો, સેવ કરી લો, અને તમારા આજુબાજુ બનતી દરેક ઘટનાને અમને વિડીયો બનાવીને, ફોટોસ પાડીને સેન્ડ કરો. એવું લાગે છે કે નથી માની રહ્યા,
તો અમારી ટીમના તંત્રીના સંપર્ક કરો, ત્યારબાદ અમારી ટીમ ત્યાં આવશે અને રિપોર્ટિંગ કરી અને આવા નેતાઓને, આ એએમસીને, આ પ્રશાસનને મુંહતોડ જવાબ આપશે. અને ફક્ત અમદાવાદ નહીં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં, કે જ્યાં કહેવાય છે કે સપનાઓ બતાવવામાં આવે છે સારા રસ્તાઓના, સ્પેસ ટેકનોલોજીથી રસ્તાઓ બને છે, અને સ્પેસ ટેકનોલોજીથી બનેલા રસ્તાઓ જ્યારે તૂટીને વિખેરાઈ જાય છે ત્યારે ફક્ત રસ્તાઓ નહીં, સામાન્ય માણસના સપનાઓ વિખેરાઈ જાય છે. હવે જોવા જઈએ તો ગુજરાતના ખ્યાતનામ કલાકાર હકાબા ગઢવી, કાલે મેં એક ન્યૂઝ જોયા અને એમાં જોયું કે આપણા ગુજરાતના ખ્યાતનામ કલાકાર હકાબા ગઢવી પોતાની ગાડી, ફોર્ચ્યુનર ગાડી એના લઈને મોટા ભૂવામાં ખાબક્યા. એમને બહુ મુશ્કેલ સાથે ત્યાંના સ્થાનિક લોકો વડે એમને બહાર નીકાળવામાં આવ્યા અને રેસ્ક્યુ કરીને એમને સારી રીતે ત્યાંથી બચાવી લેવાયા. પરંતુ બધા માટે આ નથી થતું. હવે જોઈ લો કે ભારતમાલા પ્રોજેક્ટ, મોટી મોટી વાતો અને ખોટા ખોટા વાયદા. અરે બનાસકાંઠાથી લઈને વાપી વલસાડ સુધીના રોડ જોઈ લો જે તૂટી અને ભાગી પડ્યા છે. તો આ બધો પૈસો જાય છે ક્યાં? આજે પૈસો નખાય છે, મોટા મોટા બિલો પાસ થાય છે, મોટા મોટા કોન્ટ્રાક્ટરોના નામ લેવાય છે. આ બધો પૈસો ક્યાં જાય છે? આ પૈસો તો જનતાના ટેક્સનો છે. આ પૈસો તો આપણો છે જે સરકારમાં ક્યાં જઈ રહ્યો છે? હવે એક મહત્વનો સવાલ કે આપણી ગ્રીન સિટી ગાંધીનગરના રોડ રસ્તા કેમ નથી તૂટતા? કેમ? ત્યાં મંત્રીઓ રહે છે માટે? કે ત્યાં પછી કોઈ નવા પ્રકારનો વિદેશી ટેકનોલોજીથી સિમેન્ટ લાઈને નાખવામાં આવે છે? કે પછી ચંદ્ર ઉપરથી કાંકરીઓ લાવવામાં આવે છે? કંઈક તો નવું છે કે અમદાવાદના રોડ રસ્તા તૂટી જાય પરંતુ ગાંધીનગરમાં એક કોકરી પણ પાછી ના થાય. વિચારવા જેવું છે ને? તો આ બધા પ્રશ્નોના જવાબ હવે તમારે માંગવાના છે. સમર્થન અમારું છે. આજે જ સંપર્ક કરો ષડયંત્ર ન્યૂઝનો. અમે તમારી સાથે છીએ, અમે સત્યની સાથે છીએ. લડત અમે આપીશું, સહકાર તમે આપજો. જય હિન્દ, જય ભારત.